નમસ્તે મિત્રો, ડૉક્ટર લતિકા શાહ હિયર. આજે આપણે તરુણ અવસ્થા એટલે કે 10 થી 19 વર્ષની ઉંમરમાં બાળકોમાં શું ફેરફાર થાય છે એના વિશે વાત કરશું. 10 થી 19 વર્ષમાં બાળક પુખ્ત થઈને એક એડલ્ટ બનવા જઈ રહ્યો છે. એટલે બાળક અને એડલ્ટ વચ્ચેનો જે પીરિયડ હોય એને તરુણ અવસ્થા કહેવાય છે. અને આ તરુણ અવસ્થામાં બાળકોમાં ઘણા બધા શારીરિક ફેરફાર થાય છે, માનસિક ફેરફાર થાય છે અને ભાવનાત્મક પણ ફેરફાર થાય છે. એટલે આ સમય છે ને બાળક બહુ બધી જ જગ્યાએથી બદલાય છે. હવે ઘણા માતા પિતા મારી પાસે કમ્પ્લેન લઈને આવે છે કે બાળક અમારું સાંભળતું નથી. ઘણીવાર એવું કહે કે બાળક હવે એના ફ્રેન્ડ જોડે જ રહેતું હોય છે, અમારી સાથે વાત નથી કરતું, સામે જવાબો આપે છે. કોઈ વાર એનો મૂડ સારો હોય છે, અચાનક એનો મૂડ બગડી જાય છે, નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે, નાની નાની વાત પર રડવું આવી જાય છે. છોકરીની મમ્મી હશે તો કહેશે કે મેડમ આખો ટાઈમ મિરરમાં જોયા કરે છે, પોતાના વાળ સરખા કરશે, કપડાં જોયા કરશે. અને જે શારીરિક ફેરફારો થતા હોય એમાં પણ ઘણીવાર મૂંઝવણ હોય, પણ માતા પિતાને ખ્યાલ હોતો નથી. અને માટે તરુણ અવસ્થામાં જે ફેરફાર થાય છે એને જાણવા ખૂબ જરૂરી છે. જે પહેલો ફેરફાર જે આપણને નરી આંખે દેખાય એવા જે ફેરફાર થાય તેમાં છોકરાઓની હાઈટ વધે, છોકરીની પણ અને છોકરાની પણ હાઈટ વધે. છોકરાનો અવાજ થોડો જાડો એટલે કે ઘૂઘરો થતો જાય, પુરુષ જેવો અવાજ થાય. છોકરાને શરીર પર વાળ આવવાનું ચાલુ થાય, એટલે છાતી પર, પછી એને ચહેરા પર, મૂછના દાણા જે મૂછના વાળ કહેવાય એ શરૂ થાય, પ્રાઇવેટ પાર્ટ પર વાળ શરૂ થાય. તો આ છોકરાઓમાં ચેન્જીસ થાય છે. એની સાથે સાથે એમના જે જાતીય અંગો હોય એ પણ મેચ્યોર થવા માંડે. ઘણીવાર નાઇટફોલ એટલે કે રાત્રે પણ સિમેન્ટ પડી જાય એવું થાય. પણ એ અલગ અલગ ટોપિક પર આપણે પછી વાત કરશું. છોકરીઓમાં જે શારીરિક ફેરફાર થાય એમાં છોકરીઓની પણ હાઈટ વધે, છોકરીઓનું શરીર હવે થોડું ફિમેલ જેવું થવા માંડે, એ લોકોના નિતંબનો શેપ બદલાય, એમની સ્તનની સાઈઝ આવે. એની સાથે જે મેઇન ચેન્જ કહેવાય તે માસિકની શરૂઆત થાય. આપણે બાળકો સાથે જ્યારે હું આ સેમિનાર લેતી હોઉં ત્યારે ઘણી છોકરીઓને માસિક રિલેટેડ બહુ બધા ઇસ્યુ હોય છે. તો એક આખો વિડીયો આપણે માસિક માટે લઈશું કે માસિક ક્યારે આવવું જોઈએ, કેટલા દિવસ આવવું જોઈએ, વધારે દિવસ આવે તો શું પ્રોબ્લેમ થાય, લોહીના ગઠ્ઠા પડે તો શું થાય, પેટમાં દુખે ત્યારે શું કરવાનું. તો એના માટેની આપણે એક અલગ વિડીયો બનાવીશું અને એના પર આપણે વાત કરીશું. બીજા જે બાળકોમાં થયા તે શારીરિક ફેરફાર કહેવાય. બીજા જે ફેરફાર થાય છે તે ભાવનાત્મક અને માનસિક. માનસિક ચેન્જમાં હવે બાળકોને એવું થવા માંડે કે ભાઈ અમારી પણ એક અલગ ઓળખાણ છે. એ લોકોને થોડો તણાવ થવા માંડે કે લાઈફમાં હવે શું બનવું છે, પોતાને કેરિયર માટે થોડા પર્ટિક્યુલર થાય. બીજું જે એમને છે ને પોતાના રિલેશનશિપ એટલે કે ફ્રેન્ડ્સ માટેનું એટેચમેન્ટ વધી જાય, પોતાના સંબંધો બનાવવાનું, સોસાયટીમાં પોતાની એક જગ્યા બનાવી છે એવું ફીલ થવા માંડે. અને ત્યારે ઘણીવાર માતા પિતાના અને બાળકના ઝઘડા થતા હોય કે બાળક બધી જ વાતો મમ્મી પપ્પાને પહેલાં કહેતું હોય છે એ હવે થોડું કહેતું બંધ થઈ જાય. એ પોતાના મિત્રો જોડે વધારે વાતો કરે, મિત્રો કે એમ જ કરે. અને ઘણીવાર માતા પિતાને એવું થાય કે બાળક અમારું સાંભળતો નથી. પરંતુ આ એક નોર્મલ ગ્રોઈંગ પીરિયડનો એક પાર્ટ છે જેમાં બાળકોને એમના મિત્રો માટેનો લગાવ વધતો હોય છે. જે ભાવનાત્મક ચેન્જીસ થાય છે તેમાં બાળકોને હવે પોતાને ફ્રીડમ જોઈતું હોય છે કે મારી દરેક માતા પિતાની દરેક વાતને એ લોકોને ક્રોસ કરવી હોય છે. એમને એવું થાય કે શાળામાં આવા નિયમો કેમ છે, સ્કૂલ ડ્રેસ કેમ પહેરવાનો, મમ્મી પપ્પા એવું કહે કે મહેમાન આવ્યા છે તો તું નીચે આવ, તો ના પાડી દેશે કે મારે કેમ આવવાનું. તો દરેક વસ્તુ પર એને એવું થાય કે માતા પિતા અને ટીચર અથવા તો કોઈ બી વ્યક્તિ મને કેમ કહી જાય એ વસ્તુનો એ લોકોને પ્રોબ્લેમ હોય છે. તો પોતાની ફ્રીડમ જોઈતું હોય છે. બીજું જે જોવા મળે છે ભાવનાત્મકમાં મૂડ સ્વિંગ એટલે કે બાળકના મૂડમાં બહુ ફેરફાર થતો હોય. કોઈક વાર એકદમ સારા મૂડમાં હોય, કોઈ વાર એકદમ ખરાબ મૂડમાં હોય. એટલે કોઈ વાર બહુ શાંતિથી વાત કરે
અને કોઈ વાર એવું લાગે કે આ મારી મમ્મી બેસ્ટ મમ્મી છે, કોઈ વાર એવું લાગે કે મમ્મી તું બહુ જ કચકચ કરે છે. કોઈ નાની વાત પર પણ રડવું આવી જાય અથવા નાની વાત પર હસવું આવી જાય. તો આ મૂડ સ્વિંગ પણ બહુ થતા હોય છે. અને બાળકોના મૂડ સ્વિંગ સમજવાના બહુ જરૂરી છે. એના માટે કે આજકાલ બાળકોમાં માનસિક જે રોગોના કેસીસ વધ્યા છે અને એમાં ઘણીવાર માતા પિતા બાળક ઉદાસ રહેતું હોય ને તો એમને એવું જ લાગે કે ભાઈ આ ઉંમરમાં તો એનો મૂડ જાય છે અને કોઈ વાર મૂડ એનો આવે છે, આના મૂડના કંઈ ઠેકાણા હોતા નથી. પરંતુ તમારા બાળકને કોઈ તણાવ થતો હોય તો એવું બને કે એની જે આ ઉદાસી છે તે લાંબો સમય સુધી રહે. એટલે ઘણીવાર એવું થાય કે આ મૂડ સ્વિંગ અને બાળકોને કોઈ તણાવ છે અથવા તો ડિપ્રેશન કે એન્ઝાયટીની બીમારી છે, એ બંને વચ્ચે તફાવત કરવો માતા પિતા માટે મુશ્કેલ બનતો હોય છે. પરંતુ એના એ એન્ઝાયટી, ડિપ્રેશન અને આ માનસિક તણાવને આપણે કેવી રીતે અલગ કરી શકીએ એના માટેની પણ અલગ વિડીયો છે. પરંતુ મૂડ સ્વિંગ થવો આ ઉંમરમાં એ નોર્મલ છે. તમારું બાળક ચીડાય અથવા તો કોઈ વાર પ્રેમથી વાત કરે તો એ નોર્મલ છે. એ એનો એક મૂડ સ્વિંગનો એનો એડોલેશન જે ગ્રોઈંગ પીરિયડ છે એનો આ એક પાર્ટ છે. હવે મને ઘણીવાર માતા પિતા એવું પૂછતા હોય છે કે બાળકોના એડોલેશનના ચેન્જીસને જાણવાથી શું ફાયદો થાય. તો જ્યારે આ એડોલેશન પીરિયડ હોય ને એ પીરિયડમાં બાળકોને ઘણી બધી મૂંઝવણ થતી હોય છે. એવા હું ઘણા છોકરા છોકરીઓ મને કાઉન્સેલિંગમાં મળે છે જેમાં 13 વર્ષનો એક છોકરો મને એવું કહે કે મેડમ આખા મારા ક્લાસમાં ઘણા બધાને મૂંછો આવી ગઈ છે, મને કેમ નથી આવી. એક છોકરી હતી જેને એવો પ્રશ્ન હતો કે બધાના સ્તન ડેવલપ થઈ ગયા છે, મારા નથી થયા. અથવા તો ઘણીવાર એવું થાય કે એ લોકોની સાઇઝ વધારે હોય, બીજા બધાની સાઇઝ નાની હોય તો એની પણ એ લોકોને શરમ અનુભવતા હોય છે. માસિક રિલેટેડ ઘણા બધા ઇશ્યુઝ હોય છે જે માતા પિતાને કહેતા શરમ આવતી હોય અને એ લોકો સહન કરતા હોય છે. તો આ જે એડોલેશન પીરિયડમાં બાળકોને પોતાની કેરિયરનું પણ બહુ ટેન્શન હોય છે કે હું ભણીને હવે આગળ શું બનીશ, મારે કયા સબ્જેક્ટ લેવાના છે. અને આ જ પીરિયડમાં માતા પિતા સાથે એ લોકોને શાંતિથી કોમ્યુનિકેટ કરતા નથી આવડતું. અને માતા પિતાને પણ એવું થાય કે આ બાળક આટલું ચીડાઈને બોલે છે તો માતા પિતા પણ ઘણીવાર ઉગ્ર રીતે જવાબ આપતા હોય છે. અને એના કારણે પછી બાળકો ગૂગલ દેવતાને પૂછે છે અથવા તો એમની જ ઉંમરના એમના ફ્રેન્ડને પૂછે છે અને જે સારા સોલ્યુશન એટલે કે પરિણામો આવવા જોઈએ આવતા નથી. માટે તરુણ અવસ્થાના પીરિયડમાં બાળકોને સમજવું ખૂબ જરૂરી છે. આપણે એ સમજવાની જરૂર છે કે બાળકોમાં અત્યારે શારીરિક ફેરફાર થઈ રહ્યા છે જે એ લોકો માટે પણ નવા છે. બીજા જે માનસિક ફેરફારો થઈ રહ્યા છે, પોતાની ઓળખ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનાત્મક રીતે એ લોકોના મૂડ સ્વિંગ થઈ રહ્યા છે, એ લોકોમાં બહુ બધા હોર્મોન્સનો ઉતાર ચઢાવ થઈ રહ્યા છે. તો એ ટાઈમે એ લોકો ઉગ્ર બનતા હોય છે, બહુ બધી દલીલો કરતા હોય છે, તમારા દરેક નિયમોને એ લોકો પડકારતા હોય છે. એવા સમયે શાંતિથી વાત કરવી એ ખૂબ જરૂરી છે. તો બાળકો સાથે શાંતિથી અને પ્રેમથી વાત કરવી જરૂરી છે. અત્યારે હવે આપણે એક એડોલેશન સિરીઝ બનાવવા જઈ રહ્યા છે જેમાં તરુણ અવસ્થાના બાળકો કયા કયા પ્રોબ્લેમ્સને ફેસ કરતા હોય છે અને માતા પિતાનો શું રોલ છે એના વિશે આજે આપણે વાત કરશું. આજે આ પહેલી સિરીઝ હતી જેમાં બાળકોના શારીરિક ફેરફાર, માનસિક અને ભાવનાત્મક ફેરફાર થાય છે અને માતા પિતાએ ફેરફારો સમજવાના જરૂરી છે એની વાત કરી. આના પછી આપણે જે વિડીયોઝમાં બાળકોમાં જે માસિક છોકરીઓમાં આવતું હોય તો માસિક રિલેટેડ જેટલા ઇસ્યુ હોય છે એની વાત કરશું. પછી બાળકોમાં છોકરીઓમાં પીસીઓડી કરીને એક બહુ કોમનલી જોવા મળતો ડિસઓર્ડર છે એના વિશે વાત કરીશું. પીસીઓડી શું છે, એના સાથે બાળકોમાં જે માનસિક રોગો થાય છે તેની વિશે વાત કરશું. સેક્સ્યુઆલિટી એટલે કે બાળકોની જાતીયતા, બાળકો જ્યારે મેચ્યોર થઈ જાય છે પછી કેવી રીતે એમાં કયા કયા ઇસ્યુ આવે છે તેની વાત કરશું. એની સાથે બહુ નાની ઉંમરે છોકરા છોકરીઓ રિલેશનશિપમાં બંધાય છે. હમણાં જ હું એક સ્કૂલમાં ગઈ હતી જેમાં એવું કહે કે 4થા-5મા ધોરણના છોકરાઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની ગેમ રમતા હોય છે. તો રિલેશનશિપ વિશે જ્યારે માતા પિતાને ખબર પડે ત્યારે માતા પિતાએ કેવી રીતે એની જોડે વર્તવું એના વિશે વાત કરશું. તો આવી ઘણી બધી વાતો લઈને આગળની વિડીયોમાં આપણે આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે.
તમને આ વિડીયો ગમી હોય તો લાઈક શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને તરુણ અવસ્થાના બાળકો રિલેટેડ કોઈ પણ ઇશ્યુ હોય તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.